નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. કહેવાય કે અત્યારે એક રેલવેનો દોર ચાલે છે. રેલવેમાં 12 પાસ ઉપર પણ ભરતી આવી છે, ગ્રેજ્યુએટ ઉપર પણ આવી છે. ગ્રુપ ડી છે તો એ ભાઈ ક્યાંય ને ક્યાંય અટવાયેલી છે. પણ અત્યારે તો કે 12 પાસમાં જે ભરતી આવી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન છે કે સાહેબ આમાં ફોર્મ તો ફિલિંગ કરીએ પણ ફોર્મ ફિલિંગ જે કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના માટેનું સેશન છે એ પણ આપણા વિડીયો સેક્શનમાં છે કે તમે ત્યાંથી ફોર્મ ફિલિંગ કરી શકો છો. આ વખતે થોડું લાઈવ ફોટો અપલોડ કરવાનું છે એટલે તમારે જાતે જ ફોર્મ ફિલિંગ તમે ઘર બેઠા તમારા મોબાઈલમાંથી પણ કરી શકો છો. તો જે વિડીયો છે જોઈ લેજો. હવે વાત રહી કે સાહેબ ફોર્મ ફિલિંગ છે તો એમાં પણ અમુક વસ્તુ છે અગત્યની છે. સૌથી મોટી વાત એ છે કે રેલવેમાં જે આ 12 પાસ ઉપર ભરતી છે તો એમાં જે પોસ્ટ આપેલી છે તો એ પોસ્ટ વિશે મને માહિતી હોવી જોઈએ. જો તમે ફોર્મ ફિલિંગ વખતે જેમ તેમ પોસ્ટ નાખી દો, આગળ જતા તમને એવું થાય કે આ તો ફોર્મ ફિલિંગ વખતે આપણી નોકરી લાગી ગઈ અને પછી એવું થાય કે આ તો સારું ફોર્મ ફિલિંગ વખતે ધ્યાન દીધું હોત તો સારું હતું. અત્યારે આ જેમ તેમ કરી નાખીને હવે આમાં રજાઈ નથી મળતી ને કામમાં લોચા થાય છે. એટલે એના માટે કે આ ફોર્મ ફિલિંગ વખતે જે પોસ્ટ પ્રેફરન્સ આપવા એ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જતા કઈ પોસ્ટમાં તો કે આમાં નોકરી કેવી છે, રજા કેવી તમને મળે છે, બેનિફિટ જો કે રેલવેમાં તમે ગ્રુપ ડી માં લાગો કે તમે ગ્રેજ્યુએટ ઉપર કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર કે સ્ટેશન માસ્ટરમાં લાગો. ગ્રુપ ડી માં જે લાગે છે એને પણ રહેવા માટે ક્વાર્ટર મળે છે અને સ્ટેશન માસ્ટરને પણ મળે છે. એટલે બેનિફિટ ઓલમોસ્ટ સેમ મળે છે, થોડું ઘણું વધારે ઓછું મળે. પણ ટૂંકમાં કહેવાની વાત એ છે કે પોસ્ટની માહિતી તમને હોવી જોઈએ. તો આ જ પોસ્ટની માહિતી સાથે કે જોબ પ્રોફાઇલ સાથે આ સેશન તમારા માટે લઈને આવ્યો છે. જેમાં તો કે તમારે આ પોસ્ટની જોબ પ્રોફાઇલ શું છે, એનું કામ શું છે, એમાં તમને કયા કયા બેનિફિટ મળે છે અને આગળ સૌથી બેસ્ટ તો કે પ્રમોશનમાં તમારો કેવો સ્કોપ છે. અવારનવાર વાત કહું છું કે રેલવે એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જેમાં તમારું ફાસ્ટ પ્રમોશન થાય છે. સંખ્યાઓ તો કે આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને રચ અને એની રુચિ જે છે આ જોબમાં ઓછી છે. આપણી સંખ્યા લાગવાવાળી પણ ઓછી છે બેંક અને રેલવેમાં. એટલે તો કે આપણા અહીંયા તમે જો જ્યાં જાઓ બેંકમાં જાઓ તો કે ભાઈ બહારના જ છે, આઉટ ઓફ સ્ટેટના. રેલમાં તો કે આઉટ ઓફ સ્ટેટના જ છે. તો તમને અહીંયા તમે લાગી જાઓ, આ પોસ્ટ ઉપર તમે લાગી જાઓ તો તમારા માટે પ્રમોશનના ચાન્સ પણ આમાં સારા છે. હવે આમાં વાત કરીએ તો કે ટોટલ આમાં 3058 જગ્યાઓ, જેમાં ટોટલ 4 પોસ્ટ છે. આ 4 પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે. જેમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક એની ઉંમર મર્યાદા તો કે આની બધાની ઉંમર મર્યાદા આમાં ફોર્મ ફિલિંગ માટે 12 પાસ હોવું જરૂરી. તમારી પાસે 12 પાસ ન હોય, ડિપ્લોમા કે તમે આઈટીઆઈ કરેલું હોય ને એનું સમકક્ષ તમારી પાસે પ્રમાણપત્ર હોય તો તમે ફોર્મ ભરી શકો. હવે આમાં તો કે ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ હોવી જોઈએ. અને જે રિઝર્વ કેટેગરી છે એમને પણ આમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ છે. હવે આમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કની તો કે એની 2424 જગ્યાઓ છે. આખા ભારતમાં જે 21 ઝોન છે એમાં ટોટલ 2424 જગ્યા છે. સાથે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ તો એની 394 જગ્યાઓ છે. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ તો એની 163 જગ્યાઓ છે. અને ટ્રેન ક્લર્ક તો એની જગ્યાઓ 77 છે. હવે સાહેબ આના બેનિફિટ હું પોસ્ટના જો સૌથી પહેલા જ બેનિફિટ કે આ બધી પોસ્ટ છે એ જ બધી પ્રમોટ થઈને પાછી ક્યાં જાય છે તો કે ગ્રેજ્યુએશન લેવલ પોસ્ટ ઉપર. તો એક તો પ્રમોશનનો સૌથી મોટો તમારો બેનિફિટ છે. હવે આવી 3058 જગ્યાઓ છે જેમાં અમદાવાદમાં 153 જગ્યાઓ. તમે ગમે એ ઝોનમાં એપ્લાય કરી શકો. સૌથી વધારે જગ્યાઓ છે મુંબઈ ઝોનમાં છે, એ પણ વેસ્ટર્ન રિજિયનમાં જ લાગે. ભોપાલનો જે વિસ્તાર છે એ પણ વેસ્ટર્ન રિજિયનમાં લાગે, ત્યાં પણ સારી જગ્યાઓ છે. આમાં વાત કરીએ તો કે પહેલી પોસ્ટ જે છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. તો કે આ જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે એનું નામ તમે અહીંયા વાંચો પોસ્ટમાં તમને ખબર પડી જાય કે આનું ભાઈ કામ શું હોય. તો કે ક્લેરિકલ લેવલનું કામ. આની જે જોબ છે એ રોટેશન ટાઈપ હોય. બીજું કે આમાં તમારે ટિકિટ ઇસ્યુ કરવી, ક્લેરિકલ લેવલનું તમારે કામ કરવાનું હોય. અને આ જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે એ જ પ્રમોટ થઈને આગળ ક્યાં જાય તો કે કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આપણે જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે ગ્રેજ્યુએશન લેવલ પોસ્ટમાં, તો એ આ જ પ્રમોટ થઈને ત્યાં જાય ને એ આગળ જતા અધિકારી સુધી એટલે કે ગ્રેડ બી ઓફિસર સુધી જઈ શકે. તો આમાં જોબ પ્રોફાઇલની વાત કરીએ તો કે શું કરવાનું તો કે મુસાફરોને ટિકિટ ઇસ્યુ કરવાની, બુકિંગ રિફંડ સિસ્ટમમાં કામ કરવાનું, કાઉન્ટર સ્ટેશન પર સર્વિસ આપવાની, સાથે વર્ક ડિટેલ તો કે કોમ્પ્યુટર ઉપર તમારે બેઠું કામ કરવાનું હોય. આમાં કંઈ એવું નહીં કે ભાઈ મજૂરી તમને કરવાની એવી રીતે તમારે બેઠે બેઠું કામ કરવાનું. આગળ કામના કલાકો તો કે આમાં નોર્મલી એવું હોય કે તમારી શિફ્ટ વાઇઝ આમાં જોબ આવે પણ નોર્મલી 8 કલાકની શિફ્ટ હોય. એટલે આખા 24 કલાકમાં તમે જો કે 3 તમારી શિફ્ટ છે તો કે તમારે ગમે ત્યારે શિફ્ટ આવી શકે. બીજું લીવ પોલિસી તો રજા ભાઈ રેલવેમાં કે તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમને કેઝ્યુઅલ લીવ મળે, સાથે સાથે તમને પીએલ લીવ મળે, મેડિકલ લીવ મળે. તમારા વાઇફ તમારા મેરેજ થઈ જાય તો એમની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે પેટર્નિટી લીવ એ મળે.
તો બધી આ લીવ પણ એ પ્રકારની આપે છે. સાથે ખાસ આમાં આનો ફાયદો હું તો કે આ પોસ્ટ એવી છે કે તમે માની લો કે ગ્રેજ્યુએશનમાં તમે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં નથી લાગી શકતા, તો આ પોસ્ટ થ્રુ તમે ત્યાં જઈ શકો. હું અવારનવાર કહું કે ભાઈ તમે ગ્રુપ ડી થી પણ સ્ટેશન માસ્ટર બની શકો, તો પ્રમોશન સારો, પગાર ધોરણ તમે પહેલા દિવસથી ફૂલ પગારમાં. તમારું 21,700 ઓનલી બેઝિક છે, એમાં તમારું ડીએ ટીએ બધું એડ થતા તમારી ઓલમોસ્ટ 35,000 અપ સેલેરી થાય. એ પણ અત્યારે 7મા પગાર પંચમાં. 8મા પગાર પંચમાં તો તમે વિચારી નહીં શકો એવી સેલેરી હશે આમાં. આગળ બીજું તો કે બીજી પોસ્ટ છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ. તો કે ભાઈ પેલા ભાઈનું કામ એવું હોય કે એને કસ્ટમરને સંભાળવાના, ટિકિટ બુક કરવાની ને એવું બધું સુપરવાઇઝિંગ લેવલનું કામ હોય. અહીંયા એકાઉન્ટ શબ્દ આવ્યો એટલે એનો મતલબ કે આને શું કામ કરવાનું હોય તો કે આનો ભાઈ હિસાબોને લગતા બધા કામકાજ કરવાના હોય. તો આ જે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે એ જ બધી સિનિયર એકાઉન્ટ બને. હવે આમાં સુપરિન્ટેન્ડન્ટ એ બને ને આ છે એ સ્ટેશન માસ્ટર એ બની શકે, ત્યાં સુધી પ્રમોશન થાય. જોબ પ્રોફાઇલ તો કે બિલ વાઉચર ને એકાઉન્ટની એન્ટ્રી કરવી. વર્ક ડિટેલ તો કે ઓફિસમાં સિસ્ટમ ડેટા એન્ટ્રી ઉપર કામ કરવાનું, તમારે જે સોફ્ટવેર ઉપર કામ કરવાનું, ફાઇલો તૈયાર કરવી, રેકોર્ડ જાળવવો. કામના કલાકો તો કે આનો ફિક્સ ઓફિસ ટાઈમ હોય 9 થી 5 અથવા તમારો 10 થી 6. તો કે તમારો 9 થી 5 નો ફિક્સ ટાઈમ હોય, 8 કલાકની નોકરી હોય. અને એમાં પણ તમે ક્યાંય ડિવિઝનમાં નોકરી કરતા હોય તો તમારે સોમથી શુક્ર જ નોકરીએ જવાનું. શનિ રવિ તો રજા હોય, અથવા તમારે સોમથી શનિ એટલે 5 થી 6 દિવસનું તમારું કામ હોય. રજા જાહેર રજામાં તો રજા હોય જ. આમાં લીવ પોલિસી તો સેમ એઝ ઇટ ઇઝ જે આગળની પોસ્ટ હતી એ પ્રમાણે. ખાસ લક્ષણ તો કે સ્થિર ઓફિસ જોબ છે, દબાણ ઓછું છે, ટાઈપિંગ સ્કિલ હોય તો ઉત્તમ પસંદગી. તો કે જો તમે ટાઈપિંગમાં તમારી સારી સ્કિલ હોય તો તમે આ પોસ્ટ છે એ પણ પસંદ કરી શકો. તો આના પણ પ્રમોશન બેઝ તમારો સારો છે. એની પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. તો આ જે પોસ્ટ છે એનું જ પ્રમોશન કેમાં થાય તો કે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જે ગ્રેજ્યુએટ લેવલમાં પોસ્ટ છે. આનું કામ તો કે આનું કામ એવું જ હોય, ફાઇલ મેનેજમેન્ટ, ટાઈપિંગ, ડેટા એન્ટ્રી, ક્લેરિકલ લેવલની પોસ્ટ છે આ બધી. વર્ક ડિટેલ તો કે આનો પણ જે રેકોર્ડ અપડેટ કરવો, ચિઠ્ઠીઓ ડ્રાફ્ટ કરવી, સામાન્ય કચેરીના કામ કરવા એ કરવું. કામના કલાકો તો કે આનો ફિક્સ ટાઈમ હોય, શિફ્ટ આમાં હોતી નથી. આ જે સિનિયર ક્લર્ક અને જુનિયર ક્લર્ક છે ને એ બેસ્ટ એ જોબ છે, કેમ કે એના પ્રમોશન સ્કોપ પણ સારા છે અને એમાં ફિક્સ ટાઈમ છે. એમાં કંઈ તમારે બીજી કંઈ ઝંઝટ નથી કરવાની. હવે આમાં લીવ પોલિસી તો સેમ કેઝ્યુઅલ લીવ, અર્ન લીવ, હાફ પે લીવ, સાથે પેટર્નિટી લીવ, મેડિકલ લીવ, બધી લીવ તમને મળે. ખાસ લક્ષણ તો કે સરળ કામ હોય, દબાણ ઓછું હોય અને લેડીઝ અથવા ઉમેદવારો માટે ઉપયોગી. એટલે કે જે મહિલા ઉમેદવારો છે એ લોકો આમાં એપ્લાય કરે તો એના માટે આ જે 3 પોસ્ટ છે એ 3 પોસ્ટ સારામાં સારી છે. આગળ હવે આવ્યું ટ્રેન ક્લર્ક. ટ્રેન ક્લર્ક, ગુડ્સ ગાર્ડ, ટ્રેન મેનેજર આ એવી પોસ્ટ છે કે જે લોકો આઉટ ઓફ સ્ટેટમાંથી આપણે અહીંયા એપ્લાય કરે છે એની આ ફેવરિટ પોસ્ટ છે. કેમ કે એના કાંઈ અહીંયા કુટુંબ કે એનો પરિવાર કે કંઈ હોતું નથી, એ અહીંયા કમાણીની દ્રષ્ટિથી આવે છે. અને કમાણી માટે સારી પોસ્ટ હોય તો એ ટ્રેન ક્લર્ક, આનું પ્રમોશન થાય તો એ ટ્રેન મેનેજર. હવે આની કમાણી કેમ વધારે કે આ લેવલ 2, 3, 4, 5 ની પોસ્ટ છે, 6 ની પણ પોસ્ટ નથી, પણ આમાં પગાર કેમ વધારે? કેમ કે આ જે ફરે, ટ્રાવેલિંગ જે કરે, ટ્રેન મેનેજર જે ટ્રાવેલિંગ કરે એનું ટ્રાવેલિંગ એલાઉન્સ એને 1 કિલોમીટરના 4 રૂપિયાથી વધારે મળે. એટલે એને લીધે એનો પગાર છે, તમે જો ટ્રેન મેનેજર જે હોય એનો 1 લાખની આસપાસ પગાર પૂગી જાય. તો આ જ ટ્રેન ક્લર્ક છે એ જ ટ્રેન મેનેજર બને. આનું કામ શું તો કે ભાઈ જે ટ્રેન મેનેજર હોય એને સપોર્ટ કરવાનું, એ જે કામ કરતો હોય એની નીચેના બધા કામકાજ આને કરવાના. આને કંઈ ટિકિટ બુક ને એવું કંઈ કામ કરવાનું નથી આવતું, પણ ટ્રેન મેનેજર જે હોય એને સપોર્ટમાં કામ આને કરવાનું હોય. આનું કામ તો કે જોબ પ્રોફાઇલ જો ટ્રેનોની મૂવમેન્ટ, કેરેજ પોઝિશન, સ્ટેશન રિપોર્ટ સંભાળવો. વર્ક ડિટેલમાં તો કે ટ્રેન શેડ્યુલ, ડેટા અપડેટ કરવો, ઓપરેશન ટીમ સાથે તાલમેલ રાખવો. કામના કલાકો તો કે આને શિફ્ટ બેઝ હોય, દિવસ રાત સાંજે તમારે ગમે ત્યારે હોય ને ટ્રેનમાં રખડવાનું થાય તમારે. એટલે ટ્રેન મેનેજર, ટ્રેન ક્લર્ક એવી પોસ્ટ છે કે તમારે ટ્રેનમાં ફરવાના જો તમે શોખીન હોય તો આને તમારે આગળ રખાય આ પોસ્ટને. હવે આમાં લીવ પોલિસી તો સેમ જ, લીવ પોલિસી તો બધાને સેમ જ લાગશે. ખાસ લક્ષણ તો કે ઓફિસ, મેદાન બંને કામવાળું પદ. ઓપરેશનલ રસ વાળા ઉમેદવારો માટે સારું પસંદ છે, એટલે કે જે લોકોને ફિલ્ડ વર્ક ગમતું હોય, ફિલ્ડ વર્ક જેવું ફરવાનું, તો એના માટે સારું. બીજું કે રેલવેમાં તમને આખા વર્ષમાં એક જ એવું ડિપાર્ટમેન્ટ છે કે જે તમને બોનસ આપે છે. આના સ્પેશિયલ હોસ્પિટલ છે રેલવેના, ત્યાં તમારી અને તમારા પરિવારની સારવાર થાય છે. મેડિક્લેમ એના વગરનું તમે બહાર તમારે મેડિક્લેમ કરાવવું હોય તો એ પણ આપે. તમે ગ્રુપ ડીમાં લાગ્યા હોય તોય તમને ક્વાર્ટર મળે, અને તમે કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં લાગી જાઓ તો પણ તમને 3 BHK સુધીનું ક્વાર્ટર મળે છે. તો ભાઈ રહેવા માટે તમને વસ્તુ આપી, ઉચ્ચ પગાર ધોરણ આપી દીધો, 8મું પગાર પંચ પણ હમણાં આવવાનું છે. તમને મેડિકલ કે તમે કંઈ માંદા કે સાજા કે ગમે એવા થાવ તો એના માટે તમને હોસ્પિટલે આપી દીધા. સાથે તમને ફરવા માટે 3 ટાયરનો એક પાસ આપે, 3 ટાયર એક એસી પાસ આપે, એના વગરના બીજા 3 પાસ આપે. એટલે ફરવા માટે તમને તમારી ફેમિલીમાં રેલવેમાં ફરવા માટે પાસ પણ આપે. તો બીજું બધું આપણે શું જોઈએ? તો હવે માત્ર ને માત્ર એક વસ્તુ જોઈએ, તો એ શું જોઈએ તો કે તૈયારી.
તો આની પરફેક્ટ તૈયારી તમારે કરવી પડે. અને આ એક જગ્યા હોય તો આપણે તૈયારી કરવી હોય તો એક જગ્યા માટે પણ આપણે દાવેદાર છે. તો આ ભરતીને લગતી અને તૈયારીને લગતી કોઈ પણ માહિતી માટે તમારે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે. અહીંયા તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ છે. અને આપણી જે એકેડેમી છે, તમે બધા વિદ્યાર્થી મિત્રોને આખા ગુજરાતમાં બધા જાણે છે કે લક્ષ્યમ એકેડેમી એટલે એકમાત્ર એકેડેમી કે જે અફોર્ડેબલ પ્રાઇસમાં તૈયારી કરાવે. અને આ અફોર્ડેબલ પ્રાઇસમાં તમારે તૈયારી કરવી હોય કે આના લેક્ચર જે લાઈવ લેક્ચર છે એ પણ ટૂંક સમયમાં સ્ટાર્ટ થવાના છે. તો આ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ કે જે પરીક્ષા સુધી એટલે કે તમે CBT 2 જ્યાં સુધી આપો ત્યાં સુધી તમારી તૈયારી 3 વિષયો ગણિત, રીઝનિંગ અને જીકે ની એકદમ પદ્ધતિસરની તૈયારી, ને એ પણ કે જે લેટેસ્ટ હમણાં 2024માં જે એક્ઝામ લેવાની છે એની પેટર્ન પ્રમાણે તૈયારી, સંપૂર્ણ સિલેબસની તૈયારી એ માત્ર 1999 રૂપિયામાં. આમાં પણ તમે કૂપન કોડનો ઉપયોગ કરશો તો તમને 100 રૂપિયા એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. એ કૂપન કોડ તમને ક્યાંથી મળશે તો કે જે કસ્ટમર કેર તમને જે આ નંબર હેલ્પલાઇન નંબર જે આપ્યા છે એની ઉપર તમે કોલ કરશો તો તમને ત્યાંથી કૂપન કોડ આપવામાં આવશે અને 100 રૂપિયાનો એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. અને બાકી કોઈ પણ માહિતી માટે તમારે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે. તો આ જે લોકોને તૈયારી કરવી છે કે એવું કે ભાઈ આ બધા સાહેબ તમે તો સપનાઓ આ બધા દેખાડો ને આ બધી કહેવાની, પણ ભાઈ આ બધી રિયાલિટી છે. એવી વસ્તુ નથી કે ભાઈ કહેવાની વાતો છે. આ બધી જે રિયાલિટી છે એનાલિસિસ સાથે આ બધી વસ્તુ કહીએ છીએ. એમ નથી કે ડાયરેક્ટ મનમાં એવાનું કહી દઈએ. આ બધી વસ્તુ રેલવે આપે છે. ને આ એક પ્રીમિયમ જોબ છે તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. યર ટુ યર રેલવેમાં વેકેન્સીઓ ઘટતી જાય છે, કોમ્પિટિશન વધતું જાય છે. એ આવી જગ્યાઓ માટે કે જે જગ્યાઓ હજારોની સંખ્યામાં આવે એમાં કરોડોની આપણે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય તો હું એ કંઈ બધા ગાંડા થઈ ગયા ફોર્મ ભરી દે છે, કેમ કે એને વેલ્યુ ખબર છે આ પોસ્ટની. તો તમે પણ આમાંથી જે પોસ્ટ છે કે મારે પણ એક મારી સીટ નક્કી કરવી છે તો એના માટે આ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે આ બેન્ચમાં જોઈન થવા માટે. અને તમારે કોઈ પણ પ્રકારની માહિતી એટલે કે આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં એવું નથી કે ભાઈ તમને રેલવેની જ માહિતી મળે. કોઈ પણ લેક્ચરને લગતી માહિતી, નવા લેક્ચર, કોઈ પણ PDF મટીરિયલ કે કોઈ પણ માહિતી માટે તમારે આ જે ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમીનું એ તમારે એમાં એક જોઈન થઈ જવાનું છે. આમાં તમને અપ ટુ ડેટ એટલે કે તમે અપડેટ રહેશો. તમને પડની માહિતી કંઈ પણ નવી હશે એ તમને મળતી રહેશે. તો જે લોકોએ ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યું એને જોઈન કરી લેવાનું છે. આ જે ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું એ સબસ્ક્રાઇબ કરી લો. સાથે તમારા સાથી મિત્રો હોય એને પણ શેર કરી દો કે જેથી એને આ ઉપયોગી થાય. અને આવા ફરી કોઈ નવા સેશનમાં આપણે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.